નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ગૌરાંગ બારોટ. આજ આપણે ટીવાય બીકોમનો યુનિટ 2ના દાખલા ગણવા જઈ રહ્યા છીએ. જે પ્રમાણે તમને ખબર છે તે પ્રમાણે આપણે પડતરના હિસાબો ભણી રહ્યા છીએ. પડતરના હિસાબો આપણે એસવાય બીકોમમાં પણ ભણેલા છીએ અને એની નવી જે પ્રક્રિયા આવી રહી છે પ્રક્રિયાના હિસાબો એ યુનિટ 1માં આપણે જોઈ. બરાબર, યુનિટ 1ની અંદર જોયું કે પ્રક્રિયાના કઈ રીતે ખાતા બનતા હોય, પ્રક્રિયા ખાતા એકનું બીજામાં, બીજાનું ત્રીજામાં, આ રીતે આપણે માલ સામાન લઈ જતા હોય. હવે યુનિટ 3ની અંદર થોડીક જુદી વસ્તુ આવે છે કે આપણે જે કુલ રકમ જે હોય છે એના ત્રણ ભાગ પાડવાના, કે કુલ રકમ એક અને એને પડતર અને નફામાં બે અલગ અલગ ભાગ કરવાના છે. એ આપણે દાખલો ગણીશું ત્યારે જોઈશું. અહીંયા પહેલાં રકમ ઉપર ધ્યાન આપીએ. આ જ રકમ હું તમને ગૂગલ ક્લાસમાં ફોટો પણ એનો મોકલીશ. બરાબર છે, જ્યારે તમે દાખલો મારો સમજતા હો ત્યારે આ રકમને નજર સામે રાખવી અને મારો વિડીયો જુઓ તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે, અહીંયા રકમ આપેલી છે. આ જે પ્રક્રિયાના હિસાબોના દાખલા ગણવા જઈ રહ્યા છે તેને 3 ખાનાવાળી પદ્ધતિ કહેવાય છે. બરાબર છે, રકમ છે એક કારખાનામાં તૈયાર થતી એક વસ્તુ બે પ્રક્રિયાઓ અ અને બ માંથી પસાર થાય છે. અ પ્રક્રિયાનું ઉત્પાદન બમાં લઈ જવાય ત્યારે એની પર 25% નફો ચડાવવામાં આવે છે. જુઓ, અત્યાર સુધી જે પ્રક્રિયાના દાખલા ગણતા હતા એમાં કોઈ પણ જાતનો નફો ચડાવવામાં નહોતો આવતો. આ નફાની વસ્તુ નવી આવી. આમાં બ પ્રક્રિયાનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જઈએ તો તે જ રીતે નફો ચડાવાય છે. એટલે આ રીતે પડતરના કેટલા ટકા? 25% નફો બમાંથી જ્યારે તૈયાર માલમાં લઈ જઈએ ત્યારે પણ ચડાવવાનો છે. વર્ષની શરૂઆતમાં અને આખરમાં અર્ધ તૈયાર માલનો સ્ટોક નથી. હવે આ દાખલામાં તૈયાર માલ, અર્ધ તૈયાર માલનો સ્ટોક પણ આવશે. તારીખ 31/3ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. પ્રક્રિયા અ અને બની માહિતી આપેલી છે. માલ સામાનનો ખર્ચો બંનેનો, મજૂરીનો ખર્ચો અને છેવટનો સ્ટોક આપ્યો છે. પ્રક્રિયા અનો છેવટનો સ્ટોક આપ્યો છે. અત્યાર સુધી છેવટનો સ્ટોક નહોતો આવતો, હવે આ દાખલામાં છેવટનો સ્ટોક આવે છે. એટલે પ્રક્રિયા અનો છેવટનો સ્ટોક પ્રક્રિયા આમાં જ પડ્યો રહે, બમાં આગળ નહીં લઈ જવાનું. એટલે આ બે રકમનું જે ટોટલ આવે એમાંથી આ રકમ બાદ કરવી પડે અને પછી જે રકમ આવે એ પ્રક્રિયા બમાં લઈ જવાય. એ જ રીતે પ્રક્રિયા બનો આખર સ્ટોક અહીં 1,20,000 છે, તો આના પછી આપણે ત્રીજું ખાતું બનાવીશું જેને તૈયાર માલનું ખાતું કહેવાય. તૈયાર માલનું ખાતું. તો એ તૈયાર માલના ખાતામાં 1,20,000 લઈ જવાશે નહીં, એ બાદ કરવા પડે. બરાબર છે, તો આખર સ્ટોક જે તે પ્રક્રિયામાં પડી રહે. ત્યાર પછી છે નીચે વિગત આપેલી છે. પ્રક્રિયાના છેવટનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવ્યો છે. બરાબર, પ્રાથમિક પડતરના આધારે. હવે દાખલામાં જો પ્રાથમિક પડતર શબ્દ આપ્યો છે એટલે જે પ્રક્રિયા ખાતામાં આપણે ઉધાર બાજુ બધા જ ખર્ચા લખીએ એ પ્રાથમિક પડતર, જે આપણે એકમ પડતર પદ્ધતિમાં જે પ્રમાણે ખર્ચા લાઇનસર લખતા હતા એ પ્રમાણે લખવા પડશે. હું તમને વિડીયોમાં સમજાવીશ કે કઈ રીતે ખર્ચા કઈ લાઇનમાં આવે. ત્યારબાદ તૈયાર માલમાં 1,80,000નો માલ વર્ષના અંતે સ્ટોકમાં પડ્યો છે. કેટલો માલ છેલ્લે પડી રહે છે? 1,80,000નો. બરાબર, આ પણ તૈયાર માલમાં 1,80,000 છેલ્લે બાદ થશે. જ્યારે બાકીનો 5 લાખ માલ 5,80,000માં વેચ્યો. બરાબર, વેચાણ કિંમત આપી છે. શું આપી છે? વેચી નાખ્યો. કેટલાનો? 5,80,000માં બધો માલ વેચી દીધો. આપણે પ્રક્રિયા ખાતું બનાવવાનું છે, તૈયાર ખાતું આપણે બનાવવાનું છે. બરાબર, તૈયાર માલનું ખાતું બનાવવાનું છે. કઈ પદ્ધતિથી? 3 ખાનાવાળી પદ્ધતિથી. બરાબર, તો હવે આપણે દાખલાનો વિડીયો જોઈએ કે કઈ રીતે ગણતરી થશે. આ રકમને સામે તમારી નજર સમક્ષ રાખજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જે દાખલાની રકમ મેં સમજાવી એ જ રકમને અહીંયા ટૂંકમાં લખેલી છે બોર્ડ પર. બરાબર છે, કે એક કારખાનામાં બે વસ્તુ બને છે, જે બે પ્રક્રિયામાં એક વસ્તુ બને છે જે બે પ્રક્રિયામાં પસાર થાય છે. એને બીમાં લઈ જતી ઘડીએ 25% પડતર ઉપર નફો ચડાવવામાં આવે છે. બીને તૈયાર સ્ટોકમાં લઈ જવામાં આવે તે રીતે 25% નફો ચડાવવામાં આવે છે. એ અને બીના ખર્ચા આપેલા છે, માલ સામાન, મજૂરી અને છેવટ અને આખરનો સ્ટોક. બરાબર, તૈયાર માલ પૈકી આખરનો સ્ટોક 1,80,000નો માલ અંતે આખર સ્ટોકમાં વધ્યો તો 1 અને બધો માલ કેટલામાં વેચવામાં આવે છે? 5,80,000માં. ટૂંકમાં અહીંયા રકમના મુદ્દા લખેલા છે. હવે આપણે પ્રક્રિયા ખાતું બનાવતા હતા તો ધ્યાન રાખો, પ્રક્રિયા અનું ખાતું બનાવીએ, બનું ખાતું બનાવીએ, કનું ખાતું બનાવીએ. તો એમાં ઉધાર અને જમા વિગત રકમ હોતી હતી. શું હતું? ઉધાર અને જમા વિગત અને રકમ. અહીંયા રકમના 3 ભાગ પડે છે. વિગત તો લખવાની જ છે પણ રકમને 3 ભાગ. કુલ રકમ જે હતી, બરાબર, કુલ રકમ એમાં 2 ભાગ પડે. કયા 2 ભાગ? પડતર અને નફો. માન લો કુલ રકમ 1 લાખ છે અને નફો પડતર 80,000 છે, તો નફો કેટલો આવે? 20,000 આવે. કુલ રકમ 1 લાખ, પડતર 80,000 અને નફો કેટલો થયો? 20,000. એટલે પડતર અને નફો 80 ને 20 1 લાખ રૂપિયા અહીંયા આવે. આ રકમના 2 ભાગ કરવાના છે. પડતર શોધીને અલગ અલગ લખવાની, નફાની રકમ અલગ લખવાની. કારણ કે આમાં શું કરવામાં આવે છે? આ જે ચેપ્ટર છે એનું નામ છે આંતર પ્રક્રિયા નફો છે. શું છે? આંતર પ્રક્રિયા નફો. બરાબર, તો આંતર પ્રક્રિયા નફાની અંદર
આંતર પ્રક્રિયા નફો. બરાબર, આંતર પ્રક્રિયા નફાની અંદર શું કરવામાં આવે છે કે એક પ્રક્રિયામાં નફો ચડાવવામાં આવે 25% જે છે એ નફો ચડાઈને જે રકમ આવે પછી બીજી પ્રક્રિયામાં લઈ જાઓ, બીજી પ્રક્રિયામાં પણ નફો ચડે અને એ માલ ક્યાં લઈ જવામાં આવે છે? તૈયાર માલે લઈ જવામાં આવે છે. તૈયાર ખાતામાં પણ પછી નફો ચડે છે. એટલે દરેક પ્રક્રિયામાં નફો ચડે. અત્યાર સુધી આપણે જોતા હતા એમાં પ્રક્રિયા ખાતું A બન્યું, B બન્યું, C બન્યું, ટોટલ રકમ આવી ગઈ અને પછી એની પર નફો ચડતો હશે. અહીંયા શું કરવામાં આવે છે? દરેક પ્રક્રિયામાં નફો ચડે છે. દાખલા તરીકે કોઈ એક વસ્તુ બને છે, એનું અડધું ઉત્પાદન અહીંયા થયું, વાપીમાં થયું, બાકીનું ઉત્પાદન સેલવાસમાં થયું, બાકીનું ઉત્પાદન ખાનવેલમાં થયું. 3 જગ્યાએ પ્રક્રિયા થઈ. તો વાપીવાળો જે એ માલ બનાવશે એની પર ત્યાં જ નફો ચડાવશે અને કોને આપશે? સેલવાસવાળાને. સેલવાસવાળો વ્યક્તિ પણ એની પર નફો ચડાવશે ફરી અને પછી કોને માલ આપશે? ખાનવેલવાળાને. અને ખાનવેલવાળો વ્યક્તિ ફરી પાછો એની પર નફો ચડાવશે અને એનો ફાઇનલ માલ તૈયાર થશે. દરેક પ્રક્રિયામાં નફો ચડે માટે એને શું કહેવાય છે? આંતર પ્રક્રિયા નફો કહેવામાં આવે છે. બરાબર છે? તો અહીંયા નફાની રકમ પણ આપી છે, દાખલાની ગણતરી કરીએ. બરાબર છે? આપણે થોડું SY ને યાદ કરી લઈએ. SY ની અંદર સેમ 4 ની અંદર આપણે એકમ પડતર જોયું હતું. શું જોયું હતું? એકમ પડતર. એકમ પડતરની અંદર 4 વિભાગમાં બધા ખર્ચા લખતા હતા. પહેલા ખર્ચામાં શું લખતા હતા? પહેલા ખર્ચામાં માલ સામાન આવતો હતો અને એની સાથે શું આવતું હતું? મજૂરી ખર્ચા આવતા હતા અને બીજા પ્રત્યક્ષ ખર્ચા પણ લખતા હતા જે આવતા હતા. આ પહેલો જે જવાબ આવતો હતો એને આપણે શું કહેતા હતા? પ્રાથમિક પડતર કહેતા હતા. શું કહેતા હતા? પ્રાથમિક પડતર. ચલો, પ્રાથમિક પડતરમાં બીજા કયા ખર્ચા ઉમેરતા હતા? એની અંદર બીજા ખર્ચા આપણે કયા ઉમેરતા હતા? કારખાનાના ખર્ચા ઉમેરતા હતા. વત્તા કારખાનાના ખર્ચ. બરાબર, જેટલા પણ કારખાનાનું ભાડું હોય કે કારખાનાનું લાઇટ બિલ હોય કે કારખાનાના મશીનનો ઘસારો હોય કે કારખાનાના મશીનનું ભાડું હોય, બધા ખર્ચા લખતા હતા. બીજો જવાબ આવે એને શું કહેતા હતા? કારખાના પડતર કહેતા હતા. પછી એમાં ત્રીજા ખર્ચા ઉમેરતા હતા. ત્રીજા ખર્ચા કયા ઉમેરતા હતા? એની અંદર ઓફિસના ખર્ચા ઉમેરતા હતા. એટલે ઓફિસને લગતા બધા ખર્ચા ઉમેરતા હતા. બરાબર, ત્રીજો જવાબ આવે એને શું કહેતા હતા? ઓફિસ પડતર અથવા ઉત્પાદન પડતર કહેતા હતા. અને પછી છેલ્લે કયો ખર્ચા ઉમેરતા હતા? વેચાણ અને વિતરણનો ખર્ચો. માલ સામાનનું વિતરણ કરીએ, એડવર્ટાઇઝમેન્ટ કરીએ, સેલ્સમેનને પગાર આપીએ તો વેચાણ અને વિતરણના ખર્ચા ઉમેરતા હતા. એટલે છેલ્લે આપણને શું મળતી હતી? કુલ પડતર મળતી હતી. એકમ પડતરમાં આ રીતે ગણતરી કરતા હતા. તો આ જ બધા ખર્ચા અહીંયા લખવાના, પણ આ લાઈનમાં લખવાના. પહેલા કયા ખર્ચા આવે? માલ સામાન મજૂરીના ખર્ચા. પ્રાથમિક પડતર શોધવાની. શું શોધવાની? પ્રાથમિક પડતર. આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની. કઈ વસ્તુ ધ્યાન રાખવાની? માલ સામાન આપેલો હોય, બરાબર છે, તો માલ સામાનનો આખર સ્ટોક આપ્યો હોય. શું આપ્યો હોય? આખર સ્ટોક. ચલો, આખર સ્ટોક માટે યાદ કરો શું કરતા હતા? આખર સ્ટોક હોય એમાંથી બાદ કરવો પડે. કારણ કે આખર સ્ટોક શું થાય છે? આગળની પ્રક્રિયામાં જતો નથી, એ જ પ્રક્રિયામાં પડ્યો રહે છે. તો આખર સ્ટોક અહીંયા બાદ કર્યા પછી શું શોધવું પડશે તમારે? પ્રાથમિક પડતર શોધવી પડશે. બરાબર છે? તો તમારી પ્રાથમિક પડતર આવશે. એની અંદર કારખાનાના ખર્ચ ઉમેરો એટલે તમારી આગળની પડતર આવશે. બરાબર છે? આ પ્રક્રિયા પડતરમાં સામાન્ય રીતે ઓફિસના ખર્ચા કે વેચાણ વિતરણના ખર્ચા નથી આવતા, પણ જેટલા ખર્ચા આપણે ઉધાર બાજુ લખીએ છીએ એ આ પ્રમાણે આપણે લખવા પડે. બરાબર? ચલો, હવે પ્રક્રિયાની અંદર ખર્ચા લખતા જઈએ. શરૂઆતમાં પહેલો ખર્ચો આપણે છે માલ સામાન. માલ સામાનનો ખર્ચો કેટલો આપ્યો છે? અહીંયા આગળ આપણને જુઓ 80000 રૂપિયા. બરાબર છે? તો માલ સામાનનો ખર્ચો 80000, કુલ રકમ 80000 છે. આ 80000 પડતર છે. એમાં એક પણ રૂપિયો નફો છે નહીં. બરાબર છે? મોટાભાગે નફાની અંદર પ્રક્રિયા ખાતા 2 3 માં આગળ આવતી જશે. બરાબર છે? ત્યારે તમને ખબર પડશે કે એમાં કઈ રીતે હવાલો પડે છે. ત્યારબાદ બીજો ખર્ચો છે મજૂરી. પ્રક્રિયામાં મજૂરી, પ્રક્રિયા એમાં મજૂરી ખર્ચ. ચલો, પ્રક્રિયા એમાં મજૂરી ખર્ચ કેટલો છે? 1,20,000. બરાબર છે? 1,20,000. 1,20,000 જે છે એ પૂરેપૂરો પાછો શું છે? ખર્ચો જ છે. 1,20,000 પૂરેપૂરો શું છે? ખર્ચો જ છે. નફામાં કઈ છે નહીં, પૂરેપૂરી પડતર રકમ જ છે. હજુ એમાં કોઈ નફો સમાયેલો છે નહીં. આ કુલ રકમમાં પડતર ને નફો બંને હોય તો બંનેને અલગ કરવા પડે. ત્યારબાદ શું છે? આખર સ્ટોક. આખર સ્ટોક હંમેશા શું થાય? બાદ થાય. આમાં એક વસ્તુ યાદ રાખવાની છે, આખર સ્ટોકને બાદ કરવી પડે. તો બાદ આખર સ્ટોક કરવાની છે આ બે રકમમાંથી. તો આ બે રકમનું પહેલા શું કરવું પડશે? ટોટલ કરવું પડશે. 80,000 ને 1,20,000 કેટલા થશે? 2 લાખ. અહીંયા પણ કેટલા થશે? 2 લાખ. તો 2 લાખમાંથી આખર સ્ટોક બાદ કરો. આખર સ્ટોક કે છેવટનો સ્ટોક. આખર સ્ટોક કેટલો આપ્યો છે? 40,000. તો 40,000 આખર સ્ટોક અહીંયા બાદ કરવો પડશે. બરાબર છે? 40,000 આખર સ્ટોક બાદ કરો 2 લાખમાંથી તો કેટલી રકમ વધે? 1,60,000 વધે. 1,60,000. 1,60,000 આ પૂરેપૂરી પડતર રકમ છે. આમાં હજુ કોઈ નફો આવ્યો નથી. નફો જ્યારે આવશે ત્યારે આપણે એન્ટ્રી કરીશું. હજુ નફો આવ્યો નથી.
બરાબર છે. આ જે જવાબ આવ્યો માલ સામાન મજૂરીના આખા સ્ટોક બાદ કર્યા એ જુઓ એકમ પડતર પ્રમાણે આપણે એને શું કહેતા આવીએ છીએ પ્રાથમિક પડતર કહેતા આવીએ છીએ. કઈ પડતર? પ્રાથમિક પડતર. બરાબર છે. આ આપણી પ્રાથમિક પડતર આવી ગઈ. પ્રાથમિક પડતર આવે પછી રકમમાં જુઓ શું કહ્યું છે કે એની અંદર નફાનો મોલ આપે છે કે પ્રક્રિયા આનો નફો બમાં લઈ જવામાં આવે ત્યારે એની પર 25% નફો ચડાવવામાં આવે. આ બધા ટકા તો આના લખી નાખી. બરાબર છે. હવે પ્રક્રિયા આનો નફો પ્રક્રિયા આનો માલ બમાં લઈ જવાનો પણ એમને નથી લઈ જવાનો. સીધે સીધા 1,60,000 પ્રક્રિયા બમાં નથી લઈ જવાના. એની પર નફો ચડાવવાનો. કેટલો આ પ્રક્રિયામાંથી બમાં જાય તો પડતર ઉપર કેટલો નફો ચડાય છે? 25% નફો ચડે છે. કેટલા ટકા ચડે છે? 25% નફો. બરાબર. તો 25% પડતર પર નફો ચડાવવાનો. ગઈકાલે એકમ પડતરના જેટલા દાખલા કર્યા એમાં મેં શીખવાડ્યું કે નફો બે રીતે ગણાય. પડતર ઉપર પણ ગણાય અને વેચાણ કિંમત પર પણ ગણાય. પડતર ઉપર ગણવાનો હોય તો સીધે સીધો ગણાય અને વેચાણ કિંમત ઉપર ગણવાનો હોય તો કઈ રીતે ગણાય? અહીં જુઓ ધ્યાન આપો. પડતર નફો અને શું મળે? વેચાણ કિંમત. બરાબર છે. પડતર ઉપર નફો લેવાનો તો આ પડતર ઉપર જ લઈ લેવાની. આ પડતર 100 છે એની પર 10% નફો હોય તો નફો કેટલા ટકા લઈ લેવાનો? 10%. 100 ના 10% કેટલા થાય? 10. બરાબર. આ પડતર પર નફો થયો. અને વેચાણ કિંમત પર નફો લેવાનો તો કેવી રીતે લેવાનો? ધારવાનું. શું કરવાનું? ધારવાનું. યાદ કરો. વેચાણ કિંમતને 100 ધારવાની. નફો 10 છે તો 100 માંથી 10 બાદ થાય તો પડતર કેટલી હશે? 90% હશે. કેટલી ટકા હશે? 90%. નફો બે રીતે શોધાય. વેચાણ કિંમત પર પણ શોધાય અને કઈ રીતે શોધાય? પડતર રીતે પણ શોધાય. હવે આપણા દાખલામાં ચોખ્ખું કહ્યું છે અહીં આગળ આપણને. શું કહ્યું છે કે પડતર ઉપર નફો લેવાનો છે તમારે. તેની પર લેવાનો છે? પડતર ઉપર. એટલે આ પડતર કિંમત છે એની પર તમારે નફો લેવાનો છે. તો આ પડતર કિંમત આવી ગઈ. આની ઉપર જ આપણે નફો ચડાવવાનો છે. નફો કેટલો ટકા ચડાવવાનો છે? 25% નફો પડતર ઉપર. 25% નફો પડતર પર. ચલો 1,60,000 ના 25% કરવા પડશે. બરાબર. 1,60,000 ના 25% ગણતરી કરવી પડશે. 1,60,000 અહીંયા લખી પડતર 1,00,000 પડતર કેટલી છે? 1,60,000. બરાબર છે. હવે એની પર 25% નફો. સીધા આના 25% લઈ લેવો પડશે. અહીંયા 1,50,000 1,60,000 ના 25% કેટલા થશે? 1,60,000 ના 25%. બરાબર છે. 1,60,000 બરાબર. 25% એના કેટલી હશે? જો વિડિયોમાં અહીંયા ગળી આ 1,60,000 ને 40,000 પેલા તમને નતા દેખાતા. ફરી બતાવું છું. પડતર અહીંયા કેટલી છે? 1,60,000. બરાબર છે. ચલો નફો એની પર 25% લેવાનો છે. કેટલા ટકા લેવાનો છે? 25%. આની પર નફો 25% લેવાનો છે. બરાબર છે. તો 1,60,000 ના 25% કેટલા થાય? બરાબર છે. ચોથો ભાગ 25% એટલે ચોથો ભાગ. 1,60,000 ના 25% કેટલા થાય? 40,000. બરાબર. તો 40,000 રકમ એના કેટલા આવશે? 25% રકમ આવશે. બરાબર છે. ઓકે. તો 25% રકમ અહીંયા નફો કેટલો થાય છે? 40,000. સીધે સીધો પડતર ઉપર આની પર 25% રકમ લઈ લીધી. કેટલા રકમ? આ ઉપરની રકમ પર 25,000 લઈ લીધી. હવે 40,000 શું છે? નફો છે. યાદ રાખો. નફો છે તો અહીંયા પડતરના ખાનામાં લખાશે નહીં અને નફાના ખાનામાં લખવું પડશે 40,000. ખ્યાલ આવી ગયો? કયા ખાનામાં લખવું પડશે? નફાના ખાનામાં. બરાબર છે. નફાના ખાનામાં લખ્યા પછી ટોટલ કરો. 1,60,000 ને 40,000 કેટલા થશે? 2,00,000. 1,60,000 એમાંથી શું છે? પડતર છે અને નફો કેટલો છે? 40,000. નફો કેટલો છે? 40,000. હવે જુઓ તમે અત્યાર સુધી આ બે ખાના ભૂલી જાવ તમે તો આ પ્રક્રિયા પડતર સીધે સાદું આપણું થઈ ગયું. માલ સામાન મજૂરી ખર્ચો આવ્યો. આખા સ્ટોક બાદ કર્યો. આખા સ્ટોકમાં શું ઉમેર્યો? નફો ઉમેર્યો. બરાબર. પણ એમાં બે ભાગ પાડવા છે. તો આ બધી પડતરની રકમો છે અને આ રકમ કઈ છે? નફાની રકમ છે. એટલે 2,00,000 રૂપિયા એ આપણું ટોટલ માલ પ્રક્રિયા એમાં કેટલો બને છે? 1,60,000 નો બને છે. પ્રક્રિયા એમાં જેની પર કેટલો નફો ઉમેરવામાં આવે છે? 40,000 નો નફો ઉમેરવામાં આવે છે. એટલે કુલ માલ કેટલામાં તૈયાર થયો? 2,00,000 માં. રકમ પડતર કેટલી થાય? 1,60. નફો કેટલો ચડ્યો? 40. બે અલગ અલગ મળી ગયા. 1,60 અલગ મળી ગયા. 1,40 અલગ મળી ગયા. બરાબર છે. અહીં આગળ ખાતું આપણે બંધ કરવું પડે. ખાતું બંધ કરો. સામેની બાજુ લઈ જવાનું. મેં જુઓ ડાબી બાજુ મોટા ખાના રાખ્યા છે, જમણી બાજુ ખાના નાના રાખ્યા છે. વિગત, કુલ, પડતર, નફો. આ દાખલાની અંદર યાદ રાખવાનું મોટાભાગની બધી રકમો બધી ગણતરીઓ ડાબી બાજુ જ આવે. જમણી બાજુ બહુ ઓછી ગણતરી આવે. જમણી બાજુ એક કે બે જ એન્ટ્રી આવે. વધારે એન્ટ્રી આવતી નથી. તો જમણી બાજુ આ લઈ જઈએ. બરાબર છે. જમણી બાજુ કેટલા થશે? 2,00,000 કુલ પડતર. કુલ રકમ પડતર કેટલી છે? 1,60,000 અને નફો કેટલો છે? 40,000. બરાબર છે. એન્ટ્રી કરી દીધી. હવે
કર્યા બાદ આ જ રકમ ઉપર જશે 2 લાખ, કુલ રકમ 1,60,000 પડતર અને 40,000 શું થયું? નફો. ચલો થઈ ગયું. હવે અહીં શું લખવું પડશે? આ રકમ ક્યાં લઈ જવાશે? પ્રક્રિયા અ ખાતું બન્યું. પ્રક્રિયા અ ની બાકી ક્યાં લઈ જવાશે? પ્રક્રિયા બ ની શરૂની બાકી થશે. તો અહીં લખવું પડશે પ્રક્રિયા બ ખાતે લઈ ગયા. પ્રક્રિયા બ ખાતે. બરાબર છે. આ રકમ પ્રક્રિયા બ ખાતે લઈ જવાની. તો જે રીતે પહેલા પ્રક્રિયા ખાતું બનાવતા હતા એ રીતે જ બનાવવાનું છે, પણ આની અંદર આખર સ્ટોક અહીંયા બાદ થાય, નફો ઉમેરવાનો છે. બરાબર છે. હજુ આ દાખલાની અંદર કારખાનાના ખર્ચ નથી આપ્યા. કારખાનાના ખર્ચ આપ્યા શું કરવું પડે? પ્રાથમિક પડતર પછી જેટલા કારખાનાના ખર્ચ આપ્યા હોય એ લખવા પડે અને પછી શું કરવું પડે? એની અંદર નફો ઉમેરવામાં આવતો હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. માલ સામાન મજૂરી એ ખર્ચા લખવાના, આખર સ્ટોક લખવાનો, કારખાનાના ખર્ચા દાખલામાં નથી આપ્યા હોય તો લખવા પડે અને પછી શું કરવું પડે? નફો ઉમેરવામાં આવતો હોય છે. આમ જો જીત આપણે પ્રક્રિયા અ ખાતું બની ગઈ, પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, મેં તમને પહેલા પણ કહ્યું હતું, આખર સ્ટોક આપણે બાદ કર્યો છે. એનો અર્થ શું થયો? આ આખર સ્ટોક પ્રક્રિયા આમાં પડ્યો રહે છે, પ્રક્રિયા બમાં જતો નથી. એ જ પ્રક્રિયામાં પડ્યો રહે છે, ત્યાં જ પડ્યો રહે છે. પ્રક્રિયા બમાં એ લોકો મોકલતા જ નથી. પ્રક્રિયા બમાં 1,60 નો જ માલ મોકલે છે. બે માંથી કેટલો મોકલે છે? 1,60 નો જ. 40,000 નફો ચડાવીને મોકલે છે. આ 40,000 અહીંયા પડી જ રહે છે. તો આ વસ્તુની એન્ટ્રી જ્યારે ખાતું પતી જાય ત્યારે નીચે બતાવવી પડે. બરાબર? શું લખવું પડે? બાકી આખર સ્ટોકની. આખર સ્ટોકની બાકી આખર સ્ટોકની બાકી આગળ લાયા. બરાબર? શું રકમ છે? અહીં 40,000, અહીં 40,000 અને અહીંયા ડેશ. બરાબર? આ વસ્તુ અહીંયા ખાતાના અંતે દર્શાવવી પડે. તો આ આપણું શું બન્યું કહેવાય? પ્રક્રિયા અનું ખાતું બન્યું કહેવાય. 3 ખાનાવાળી પદ્ધતિથી. બરાબર છે? આ શું છે? આપણું આંતર પ્રક્રિયા નફો. એટલે પ્રક્રિયા 1 માં પણ નફો ચડ્યો. આના પછી પ્રક્રિયા બ નું ખાતું બનાવ્યું. પ્રક્રિયા બ ના ખાતામાં પણ આ નફો ચડશે. અને પ્રક્રિયા બ નું ખાતું બનાવ્યા પછી પાછું ત્રીજું ખાતું બનાવવાનું, તૈયાર માલનું ખાતું કહેવાય. એને સી નામ નથી આપ્યું. શું આપ્યું છે? તૈયાર માલનું ખાતું બનાવો. તો તૈયાર માલનું ખાતું બનાવી તો એમાં પણ નફો ચડશે. બરાબર છે? દરેક પ્રક્રિયામાં નફો ચડતો જાય. બરાબર છે? એટલે દરેક પ્રક્રિયામાં નફો ચડતો જાય છે, માટે એને શું કહેવાશે? આંતર પ્રક્રિયા નફો. બરાબર? પ્રક્રિયા બ ના ખર્ચા પણ અહીંયા આપેલા જ છે. બરાબર? 2,40, 1,60, 21 આ રીતે આપેલા જ છે. બરાબર છે? એ બધા ખર્ચા અહીં લખવાના, પણ સૌથી પહેલા પહેલી વસ્તુ કઈ લખવાની? બાકી આગળ લાયા એ. બરાબર છે? તો બાકી આગળ લાયા એ પછી જ લખ્યા પછી જ દાખલાની ગણતરીની શરૂઆત થાય. તો એના માટે આ જ ખાતાની અંદર હું થોડું સુધારા કરી દઉં છું. અચ્છા,